લુણાવાડા એટલે પ્રકૃતિના ખોળે વસેલું એક સુંદર નયનરમ્ય નાનકડું એવું નગર કે જેને જોતાં જ આપણી આંખોમાં ઠંડક આવી જાય એવું પ્રકૃતિના ખોળે હસતું રમતું નાનકડું નગર એટલે લુણાવાડા. આપણે જઈશું કંકાસાગર તળાવની મુલાકાતે. આખો કંકા તળાવનો વિસ્તાર છે. આ જ્યાં જ્યાં મોબાઈલનું લોકેશન આપ દેખો છો વિડીયોની અંદર, આ બધું જ કંકા તળાવનો વિસ્તાર છે. અને લુણાવાડા નગર એ તળાવોની નગરી જેવું છે. જેવી રીતના રાજસ્થાનમાં ઉદયપુર છે એ રીતના લુણાવાડાની અંદર પણ તળાવો બહુ છે, એટલે એને તળાવોની નગરી કહો તો પણ એના માટે ખોટું નથી. એટલે કે કંકા તળાવની કાંઠે આવેલું મા ઝંઝર માતાનું મંદિર. આ મંદિરમાં લોકો એવી વાત કહી રહ્યા છે કે જે દિવસે આ રસ્તાનું નિર્માણ થઈ રહ્યું હતું એ દિવસે આ મંદિર રસ્તામાં વચ્ચે આવતું હતું, તો એન્જિનિયર્સનો એવો પ્લાન હતો કે આ મંદિર હટાવી દેવામાં આવે અને પછી આ રસ્તો બને. તો જેના કારણે 2 થી 3 વાર આ રસ્તાનું કામ જેસીબી બંધ પડી ગયેલા અને કોઈને કોઈ કારણે આ રસ્તાનું કામ અટકી જતું. છેવટે જ્યારે તંત્ર દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો કે મંદિરને યથાસ્થિતિ જાળવી રાખીશું અને એની બાજુમાં થઈ અને રસ્તો પસાર કરીશું, ત્યારે જ પછી એન્જિનિયર્સનું વર્કર્સનું કામ આગળ વધી શક્યું અને આ લુણાવાડા સંતરામપુર હાઈવેનું નિર્માણ થઈ શક્યું. એક્ઝેક્ટ તળાવના અડીને જ આ મંદિર આવેલું છે, જે આ પાછળ તળાવનો નજારો જોઈ શકો છો. ઝાડીના કારણે તળાવ બહુ સ્પષ્ટ જોઈ શકાતું નથી, પણ બહુ વિશાળ તળાવ છે. તો મિત્રો, જે મેં વાતનું કામ અટકી ગઈ હતી, આપ જોઈ શકો છો આ બાજુનો રસ્તો છે જે આમ થઈને આગળ જતો મંદિર રસ્તા વચ્ચે આવતું હોય એને હટાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો, પરંતુ આ મંદિરના માતાજીના સાક્ષાત પરચાના કારણે આ રસ્તાનું કામ યેન કેન પ્રકારે કોઈને કોઈ પ્રકારે અટકી જતું હતું અને પછી સરકાર દ્વારા તંત્ર દ્વારા નિર્ણય કરીને આ રસ્તાનું કામ આટલે અધૂરું રાખી અટકાવીને બાજુમાંથી રસ્તો પસાર કરવામાં આવેલ અને પછી આ રસ્તાનું નિર્માણ થઈ શકેલું છે. આ રસ્તો જે અટકી પડેલ છે એ આ રહ્યો રસ્તો. લગભગ 500 તો આપણે જઈ રહ્યા છીએ વસંતસાગર તળાવ. રસ્તામાં આવેલ છે ઇસ્લામ ધર્મનું મોટું મદ્રેસા, જે બહુ જૂનું અને બહુ વિશાળ મદ્રેસા છે. મદ્રેસાના અડીને જ એના દરવાજાની આગળ જ હિન્દુ ધર્મનું આસ્થાનું પ્રતિષ્ઠાનું મંદિર હોય, પરંતુ કોઈ પણ જાતના તકરાર વિના અહીંયા હિન્દુ મુસ્લિમો એકતાથી રહે છે. જે આપ સ્પષ્ટ જોઈ શકો છો કે આ રીતના મદ્રેસાના અડીને કોઈ જગ્યાએ મંદિર બહુ ઓછી જગ્યાએ જોવા મળતું હોય છે. તો આ જ છે લુણાવાડાની ખાસિયત. તો આગળ આપણે જોઈશું વસંતસાગર તળાવ. તો મિત્રો, હવે આપણે આવી ગયેલ છીએ વસંતસાગર તળાવ લુણાવાડા. તો આપ જોઈ શકો છો વસંતસાગર તળાવનો નજારો. કેટલું સુંદર આહલાદક વાતાવરણ છે. આ તળાવની અંદર લુણાવાડા નગરના મોટાભાગના ગણેશ પંડાલોના ગણેશ મૂર્તિનું વિસર્જન અહીં જ કરવામાં આવે છે. જેનું તો મિત્રો, આ રહ્યો વસંતસાગર તળાવનો ઘાટ. ભગવાન ભોળાનાથ મહાદેવનું મંદિર છે. પવિત્ર શ્રાવણ માસ છો. હર હર મહાદેવ. માં ખોડિયાલનું મંદિર. આઈસ્ક્રીમ ખોડિયાલ.
નજીકથી મિત્રો આપ વસંત સાગર તળાવનો વ્યૂ જોઈ શકો છો. માં ખોડિયાલમાના મંદિરની મુલાકાત બાદ આપણે આગળ આવ્યા એ જ રસ્તા ઉપર આગળ અહીંયા તો મિત્રો આ ગનીપીરની દરગાહ છે. બહુ જ સુંદર દ્રશ્ય છે. અત્યારે આપણે આવી ગયેલ છે લુણાવાડા મોડાસા હાઈવે ઉપર. આ હાઈવે ઉપર અહીંયા નીચે આ પુલની નીચે જોઈ શકો છો કે વેરી છે. વેરી વોંકળો વોળો એને અલગ અલગ તળપદી ભાષાઓમાં અલગ અલગ નામથી બોલાવતા હોય છે. તો મિત્રો આપ જોઈ શકો છો વેરીના અંદર ચોમાસાના કારણે જે એક નાની નદી જેવું લાગી રહ્યું છે અને આ વેરીના અંદર 12 માસ પાણીની આ રીતના જ આવક ચાલુ રહેતી હોય છે. મોડાસા હાઈવે મારા વતન તરફ પાલનપુર જવાનો રસ્તો. નંદન આર્કેડ લુણાવાડાનું મોટામાં મોટું શોપિંગ સેન્ટર. અહીંયા મોટી મોટી હોટલ્સ, શોરૂમ, બેંક્સ બધું આવી ગયેલ છે. તો મિત્રો આપ જોઈ શકો છો આ નંદન આર્કેડમાં સોના ચાંદીના ઘરેણાંનો તો ભવ્ય વિશાળ શોરૂમ પટેલ જ્વેલર્સ મુંબઈવાળા. આર્કેડની અંદર જ ખોડિયાર કાઠિયાવાડી ઢાબા હોટલ ધ ટેસ્ટ ઓફ ભરૂચ. ખોડિયાર હોટલની સામે જ કોર્નરમાં આર્યન ફૂડ ઝોન છે. ટોટલ સૂર્ય નમસ્કારની અંદર 12 આસનો આવે છે. જે રસ્તાની વચ્ચે ડિવાઈડરો બનાવવામાં આવેલ છે. લુણાવાડા નગરપાલિકા દ્વારા બહુ સરાહનીય પગલું છે. આ છે લુણાવાડા નગરનો મહારાણા પ્રતાપ ચોક. આ છે આપણો રાષ્ટ્રીય તિરંગો ધ્વજ. મહારાણા પ્રતાપની મૂર્તિ ચેતક ઘોડા સાથે. પૂર્વમાં રસ્તો સંતરામપુર જાય, ઉત્તરે રસ્તો મોડાસા લુણાવાડા બજારમાં થઈને જાય અને દક્ષિણમાં રસ્તો જાય છે ગોધરા. તો મિત્રો હવે આપણે આવી ગયેલ છે લુણાવાડા નગરના ખોડિયાર માતાના મંદિરે. મિત્રો આ છે ખોડિયાર માતાનું મંદિર. બાવાના ડુંગર માતાજીના મંદિરના પ્રાંગણમાં નાના બાળકો ભૂલકાઓ માટે રમવાની પણ સંપૂર્ણ વ્યવસ્થા છે. ખોડિયારમાંનું મંદિર. ત્યાં દર વર્ષે ખોડિયાર જયંતિના દિવસે બહુ મોટો ભંડારો થાય છે. લુણાવાડાના સૌ નગરજનો ભક્તજનો માતાના મંદિરે દર્શનનો લાવો લે છે. તો મિત્રો બપોરનો સમય હોવાથી મંદિર બંધ છે, પરંતુ આપ બહારથી જ મંદિરનું અને માતાજીનું દર્શન કરી શકો છો. ત્રિશૂળ આ છે પાછળ બાવાનો ડુંગર, જેમાં લીલી હરિયાળી ચોમાસાના કારણે. અહીંયા છે મંદિરના જ પ્રાંગણમાં આવેલું બાળકો માટે રમવાનું ક્રીડાંગણ, જે આપ જોઈ શકો છો. રમવા માટેના રવિવારના દિવસે સાંજે અહીંયા ભક્તો અને ભક્તોની સાથે સાથે બાળકોનો પણ બહુ મોટો જમાવડો હોય છે. મંદિરના વચ્ચોવચ્ચ જ મિત્રો આ નાનું એવું ડુંગર જેવું રમણીય સ્પોટ બનાવવામાં આવેલ છે, જેમાં અલગ અલગ દેવી દેવતાઓના નાનકડા મંદિરો છે. નાનું એવું ગુફા જેવું કરવામાં જેવું બનાવેલ છે, જે અંદર નાનકડો રસ્તો છે સીડી ઉપર ચડવાનો. મારો દીકરો રુદ્ર આગળ જઈ રહેલ છે. જો મિત્રો આપ જોઈ શકો છો આ મંદિર ઉપર આ ભદ્રકાળીનું મંદિર બનાવવામાં આવેલ છે, અને પાવાગઢ ડુંગર ઉપર જે રીતનામાં ભદ્રકાળીનું મંદિર છે એવો જ આનું લોકેશન છે. મિત્રો મંદિરના અંદર આવેલું મિની પાવાગઢ. મિત્રો મંદિરની બહાર પણ નાની એવી ટેકરી પર ખોડિયારમાંનું મંદિર બાજુથી ચડાવ છે, બીજું બાજુ ઉતરવાનું છે. ખોડિયારમાં મંદિરમાં
શું રમો છો બેટા? જો નાના બાળકો માના પ્રાંગણમાં રમી રહેલ છે. તો હવે મિત્રો ખોડિયાર માના મંદિરની મુલાકાત પૂર્ણ કરીને આગળ વધીશું. છે લુણાવાડા નગરમાં આવેલું સત્યનારાયણ ભગવાનનું મંદિર છે. ગોધરા હાઈવે ઉપર જ છે, અડીને આવેલું મંદિર છે. ભગવાન શ્રી સત્યનારાયણનું મંદિર. ગયેલ છીએ દરકોલી તળાવ. આ રહ્યું દરકોલી તળાવ. અત્યારે તળાવના બ્યુટિફિકેશનનું કાર્ય ચાલુ છે. તો હવે આપણે જોઈએ તળાવનો નજારો મિત્રો આપ જોઈ શકો છો. દરકોલી તળાવને ઉનાળા દરમિયાન સંપૂર્ણ ખાલી કરી અને અત્યારે એનું બ્યુટિફિકેશનનું કાર્ય ચાલી રહ્યું. લુણાવાડા નગરપાલિકા આ કાર્ય માટે ધન્યવાદને પાત્ર છે કે વર્ષોથી આ તળાવ ગંદકીથી ખદબદતું હતું. અત્યારે તમે જોઈ શકો છો કે આની ચારે બાજુ માત્ર ને માત્ર કન્સ્ટ્રક્શન વર્ક ચાલી રહેલ છે, અને એ પણ માત્ર આ તળાવનું કન્સ્ટ્રક્શન વર્ક, તળાવની સુંદરતામાં વધારો કરવા માટે. સામેની બાજુ તળાવના કાંઠે છે. તો મિત્રો આ વ્યૂ તમે જોઈ શકો છો કે તળાવના વચ્ચોવચ્ચ મોટો કૂવો છે, ને ત્યાં જવાનો એક રસ્તો છે. આ રસ્તો જોઈને મિત્રો યાદ આવે છે કે અમદાવાદ કાંકરિયા તળાવની અંદર નગીનાવાડી છે, અને ત્યાં જવાનો રસ્તો છે. તો આ તળાવનું બાંધકામ, આ રસ્તાનું આ બધું બાંધકામ જે તે સમયે લુણાવાડાના રજવાડા સમય વખતે કરવામાં આવેલ છે. તો એક એ પણ વસ્તુ વિચારવા જેવી છે મિત્રો કે અત્યારની વર્તમાન સરકારો કરતો એ સમયે રજવાડાનું રાજ્ય સારું હતું કે એ લોકો પ્રજાની સુખાકારી માટે, પ્રજાના મનોરંજન માટે કેટલું વિચારતા. આ કૂવો રજવાડા સમયે અને એના પછીના સમયે પણ પીવાના પાણી માટે ઉપયોગમાં લેવામાં આવતો હતો. જે અત્યારે પણ આપ જોઈ શકો છો કે કૂવો સંપૂર્ણ પાણીથી ભરેલ છે. ફરક માત્ર એટલો છે કે અત્યારે પાણી સાથે ગંદકીથી પણ ભરેલ છે. દરકોલી તળાવના વચ્ચોવચ્ચ અત્યારે હું ઊભો રહેલ છું. આ રહ્યો કૂવો જેમનો તમને વાત કરી. આ ખોડિયારનું મંદિર, સંપૂર્ણ દરકોલી તળાવ. તો મિત્રો આપ વિચારશો કે આ બ્યુટિફિકેશનનું કાર્ય પૂર્ણ થઈ ગયા પછી આ તળાવનો નજારો કેટલો સુંદર લાગશે. મિત્રો આ દરકોલી તળાવની મુલાકાત અહીંયા પૂર્ણ કરીશું. હવે આપણે અહીંથી જઈશું શ્રી ભૂમાનંદ મહારાજના મંદિરે, અને સામે દેખાતામાં ખોડિયારનું મંદિર. તો મિત્રો હવે આપણી દરકોલી તળાવની મુલાકાત. તો મિત્રો હવે આપણે દરકોલી તળાવની બાજુમાં જ જે હમણાં થોડીક વાર પહેલો તમને બતાવેલ ત્યાં ખોડિયાર માતાના મંદિરે આવી ગયેલ છીએ. આપ જોઈ શકો છો એકદમ તળાવને અડીને જ તળાવ કોઠે મા ખોડિયારનું ભવ્ય અને પવિત્ર મંદિર આવેલ છે. મંદિરમાંથી પણ આ તળાવનો નજારો જોઈ શકો છો કે જાણે તળાવના વચ્ચે જ મંદિર આવેલું હોય એવો આભાસ થાય છે. તો ચાલો મિત્રો ખોડિયાર માતાના મંદિરની આપણી આ મુલાકાત અહીંયા પૂર્ણ કરી. આપણા આવી ગયેલ છીએ હવે સંત શ્રી ભૂમાનંદ મહારાજનું સમાધિ સ્થળ, જે લુણાવાડાના એક પરચાધારી સંત થઈ ગયેલ છે. એ લુણાવાડાથી બહાર નીકળતો અમદાવાદ રોડ ઉપર વેરી પુલની નીચે ડાબી બાજુ સંત શ્રી ભૂમાનંદ મહારાજનું મંદિર આવેલ છે. તેમનું સમાધિ સ્થળ. બપોરનો સમય હોય, મંદિર બંધ છે, પરંતુ આપનું લોકેશન
મંદિરની બાજુમાં પણ ગરનાળાના નીચે થઈને જવાનો રસ્તો છે, ત્યાં બાજુમાં બીજા 2 મંદિર આવેલ છે, એની પણ મુલાકાત લઈશું. મિત્રો આપ જોઈ શકો છો આ રસ્તા પરથી બસ પસાર થાય છે, એ રોડની નીચે જ આ મંદિર હોય. અને આ મંદિરનું બાંધકામ જોતાં એવું લાગે છે કે મિત્રો આ મંદિર જૂનું અને પુરાણું મંદિર છે. ઉપર આપ જોઈ શકો છો અમદાવાદ હાઈવે છે. તો ચાલો મહારાજના મંદિરની મુલાકાત આપણે અહીંયા પૂર્ણ કરીશું. મહારાજના મંદિરની બાજુમાં જ આ નાનો એવો વાંકડો હોય છે, જે ચોમાસા દરમિયાન આવા બધા નાના એવા વેરી વાંકડા જોઈ શકો છો. જે બાંધકામ ચાલુ છે એ લુણાવાડાના અંદર સ્વામિનારાયણ મંદિરનું બાંધકામ ચાલુ છે. એ લુણાવાડાનું આઝાદ મેદાન, નવરાત્રિ મહોત્સવ, આનંદ મેળો, કોઈ પણ મોટા ભવ્ય પ્રોગ્રામો હોય તો આ જ આઝાદ મેદાનની અંદર થતા હોય છે. આઝાદ મેદાનની અંદર આવી ગયેલ છે. આપ જોઈ શકો છો કેવડું મોટું મેદાન છે. દર વર્ષે અહીંયા નવરાત્રિ મહોત્સવ થાય છે. મોટા મોટા મેળાઓનું આયોજન પણ અહીંયા થાય છે. મોટા મોટા પ્રોગ્રામ્સનું આયોજન અહીંયા થાય છે. જેની લુણાવાડા બસ સ્ટેન્ડ, મિત્રો આ છે લુણાવાડા દરકોલી દરવાજો. રજવાડા સમયનું બાંધકામ છે લુણાવાડા દરકોલી દરવાજો. આના અંદર જૂનું લુણાવાડા નગર છે. દરવાજાનું બાંધકામ દરકોલી દરવાજાથી 50 થી 100 મીટર અંદર ગેલીમાનું આ ભવ્ય મંદિર છે. ગેલી માતા. તો આ છે મિત્રો લુણાવાડા નગરના મહારાજા શ્રીનું ભવ્ય મહેલ. જે મહેલનો આ છે ભવ્ય દરવાજો ટાવર સાથે. આ મહેલ જોઈ શકો છો આપ મિત્રો. કેટલા વર્ષો જૂનું, સદીઓ જૂનું આ મકાનનું બાંધકામ છે, મહેલનું બાંધકામ છે, પણ હજુ સુધી અડીખમ ઊભું રહેલ છે. લુણાવાડાના મહારાજાનું મહેલ. અત્યારે પણ મહારાજાના વંશજો હાલના પ્રવર્તમાન રાજા આમાં વસવાટ કરી રહ્યા છે. એટલે અંદર જવાની મનાય છે, પરંતુ આપણે બહારથી જ એને જોઈશું. આ મહેલનું ભવ્ય ગેટ. ચાલો મિત્રો હવે લુણાવાડા મહેલની મુલાકાત અહીંયા પૂર્ણ કરીને આપણે અત્યારે જઈશું મહાકાળી માતાની ટેકરી ઉપર બાઇક લઈને. ઠીક છે, મહાકાળી માતાની ટેકરી ઉપર ચડીશું બાઇક લઈને. રુદ્ર આગળ રસ્તો જોઈ લો. बाइक तो गाड़ी में मिली हुआ है तो पड़ा ये पकड़ा दो. આગળ સીધી રાખ. હા તો મિત્રો આપણી બાઇક અત્યારે ધક્કા ઉપર ચડી રહી છે. હું બાઇક ચલાવું છું, મારો દીકરો રુદ્ર શૂટિંગ ઉતારે છે. અને મિત્રો બહુ જોરદાર ઢોળાવ છે. અહીંયા કોઈ પણ ગાડી અહીંયા પહેલાં ગેરમાં જ ચડાવવી પડે છે, એટલો ખતરનાક ઢોળાવ છે. ટેકરીના રસ્તા ઉપર અધવચ્ચે જ અત્યારે આપણે અહીંયા ઊભા રહેલ છીએ. અહીંયા એક જૂના સમયનું, રજવાડા સમયનું એક સ્ટ્રક્ચર છે, બાંધકામ છે, નાની એવી ચોકી જેવું. આ રસ્તેથી અત્યારે આપણે બાઇક લઈને ઉપર આવેલ છીએ અને આ સમગ્ર લુણાવાડા નગરનો વ્યૂ આપ અહીંયાથી જોઈ શકો છો. આપણે અહીંયાથી ઉપર જઈશું. સામે જે ગેટ દેખાય દો હનુમાનજી મંદિર, પછી એનાથી આગળ મહાકાળી માનું મંદિર, પછી એનાથી આગળ ડુંગર ઉપર હજુ પણ આગળ આવી એક રજવાડા સમયની ચોકી છે, ત્યાં જઈશું.
તો ફરી આપણે લાવજો મતો. હા ગાડો તો બાઈક પડી ગઈ. તો મિત્ર રસ્તાનો ઢોળાવ બહુ જ અઘરો છે. પહેલા ગેરમાં બાઇક ચડાવવું પડે છે. ચાલો હવે આપણે આવી ગયેલ છે મહાકાળી માતાની ટેકરી ઉપર સર્વપ્રથમ સ્પોટ એવા શ્રી કેસરિયા ધામ. તો જુઓ મિત્રો, આ છે કેસરિયા ધામ. ભગવાન હનુમાનનું પ્રમુખ અસ્ત્ર એવું ગદા ઉભો રહેલો. આ કેસરિયા ધામ વર્ષો પહેલાં અહીંયા નાનું એવું હનુમાનજીનું મંદિર હતું. છેલ્લા 2 વર્ષથી લુણાવાડા નગરના અથાગ પરિશ્રમ, લુણાવાડા નગરપાલિકાના પરિશ્રમ અને સર્વે ભક્ત પ્રેમી લોકોના પરિશ્રમ મહેનતથી આ જગ્યાનું સંપૂર્ણ નવીનીકરણ કરવામાં આવેલ છે. એક સુંદર એવું પિકનિક સ્પોટ લુણાવાડામાં મહાકાળી માતાની ટેકરી ઉપર બની ગયેલ છે, જે આપ જોઈ શકો છો. અહીંયા સામે ડુંગર ઉપર નાની એવી વનકુટીર બની છે. એની આજુબાજુ બધા જ વૃક્ષારોપણ કરી દેવામાં આવેલ છે. કે 4 વર્ષ પહેલાં મિત્રો આ ટેકરી એકદમ ઉજ્જડ લાગતી હતી. માત્ર ખાલી એક ભગવાનનું મંદિર હતું અને 1-2 નાના મોટા એવા વૃક્ષો હતા. જ્યાં સંપૂર્ણ લીલોતરી એ લુણાવાડા નગરપાલિકા, લુણાવાડાના લોકો અને હનુમાનજીના ભક્તોને આભારી છે કે એમને આ બધું 2 વર્ષમાં અથાગ મહેનત કરીને આટલું સુંદર પરિણામ જોવા મળેલ છે. ચંપો, કરણ, પારિજાત, ગુલમોર, મહેંદી, લીમડો, આંબા, સીમળો, સેવન, જાંબુ, અપરાજિતાના ફૂલ છે આ લાગેલા. ભગવાન હનુમાનજીનું મંદિર. મંદિરના પાછળના ભાગે આવી ગયેલ છીએ. અહીંયા જુઓ મિત્રો, સવારે આપણે એટલે કે આ જ વ્લોગની અંદર 2-4 કલાક પહેલાં જે જોયેલું હતું વસંત સાગર તળાવ, એ પાછળ દેખાઈ રહેલ છે. સંપૂર્ણ લુણાવાડા નગર નો વ્યૂ. હમણાં થોડી જ વાર પહેલો જોઈએ લુણાવાડા નગરના મહારાજાનો મહેલ, જ્યાં લાલ કલરનો છત છે. જે લુણાવાડા નગરની ભવ્યતાની પ્રતીતિ સમાન અત્યારે પણ અડીખમ ઊભો રહેલ છે. સીડીવાળો રસ્તો બનાવવામાં આવેલ છે, જે પાછળ લુણાવાડા નળા વિસ્તારમાં ઉતરે છે. અહીંયા ગાય માતા પણ ટેકરીની મુલાકાતે આવી ગયેલ છે. આ ટેકરી પર હનુમાનજીની મૂર્તિનું આ એક નવું નજરાણું છે. જો નીચે પડી. જય હનુમાન. અહીંથી મિત્રો મહેલ સંપૂર્ણ દેખાઈ રહેલ છે. જુઓ, ટાવર, લુણાવાડા મહેલ. રુદ્ર, તારા શું કહેવું છે? કશું નહીં. તો મિત્રો, હનુમાનજી મંદિરની મુલાકાત અહીં પૂર્ણ. હવે જઈશું મહાકાળી માતાના મંદિરે.
તો મિત્રો આ સમગ્ર ડુંગર ઉપર અત્યારે વૃક્ષારોપણનું કાર્ય ચાલી રહેલ છે. એક સરાહનીય પગલું છે જેનાથી ડુંગરનું ધોવાણ પણ અટકશે અને ડુંગરની રમણીયતા એવી ને એવી જળવાઈ રહેશે. આ મિત્રો આપ જોઈ રહ્યા છો દૂરદર્શન કેન્દ્ર જે અત્યારે બંધ હાલતમાં છે, પરંતુ એક સમયે ભારતીય ટેલિવિઝન જગતમાં આનો દબદબો હતો, આનો સિતારો હતો. દૂરદર્શનનું રિલે કેન્દ્ર લુણાવાડામાં મહાકાળીમાં કેન્દ્ર સરકાર હસ્તકનું આ વિભાગ આવે છે, પ્રસાર ભારતી. તો હવે આપણે આવી ગયા છીએ મિત્રો મહાકાળી માના મંદિરે. ગેટમાંથી અંદર આવતો જ જમણી બાજુ બાળકોને રમવા માટેનું નાનું એવું ક્રીડાંગણ છે. હિંચકા, લપસણી, નાની વનકુટીર નિર્માણાધીન, વડ. મિત્રો આપ જોઈ શકો છો મહાકાળી માનું મંદિર. વ્લોગના પ્રથમ વિડીયોમાં આ જ પર્વતની પાછળથી સંતરામપુર રોડ ઉપરથી શૂટ કરેલું. આ છે મહાકાળી માના મંદિરનો પાછળનો વ્યૂ, જ્યાંથી સંપૂર્ણ સંતરામપુર જવાનો માર્ગ, લુણાવાડા એપીએમસી માર્કેટ, લુણાવાડા પોલીસ હેડક્વાર્ટર, લુણાવાડાની જનરલ હોસ્પિટલ, બધું જ વ્યૂ આપ જોઈ શકો છો. અહીંયા ડુંગરનો નીચેનો ભાગ, આ નીચે ખીણ છે, એના અંદર આ બધા સાગના વૃક્ષો આપ જોઈ શકો છો મિત્રો. એ બહુ મોંઘું કિંમતી ઇમારતી લકડું કહેવાય છે. એ લુણાવાડામાં વૃક્ષો બહુ જ મોટા પ્રમાણમાં કુદરતી રીતે ઉગી નીકળેલ છે. તો હવે આપણે જઈ રહ્યા છીએ મિત્રો ટેકરી ઉપર આવેલું રજવાડા સમયની સૈનિકોની ચોકી, કે જ્યાંથી એ સમયે લુણાવાડા નગરની દેખરેખ રાખવામાં આવતી હશે, એના રક્ષણ માટેની વોચ રાખવામાં આવતી હશે. તો એવું જ એક સ્ટ્રક્ચર છે રજવાડા સમયનું, ચોકી ટાઈપ છે. જે સામે દેખાઈ રહ્યું છે એ જ મિત્રો જે આપ જોઈ રહ્યા છો એ. મારા અંદાજ પ્રમાણે એવું જ લાગે છે કે એ વખતે રજવાડા સમયની કોઈ ચોકી હોઈ શકે. મિત્રો આપ ચોકી જોઈ શકો છો. ઓકે, રુદ્ર મજા આવી? તો મિત્રો આજે આ હતો મારો પ્રથમ વ્લોગ, જેમાં લુણાવાડા નગરની આપણે મુલાકાત લીધી. લુણાવાડાના જોવાલાયક સ્થળો, મંદિરો, તળાવો. મારા વ્લોગમાં કોઈ ભૂલ હોય તો મને સૂચન કરશો, કોઈ ચૂક થઈ ગઈ હોય તો સૂચન કરશો. જરૂરથી મારા વિડીયો જોશો, મારા વિડીયોને લાઈક કરશો, કોમેન્ટ કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. લુણાવાડા અને તેની આસપાસ આવેલા બધા જ જોવાલાયક સ્થળોના આપણે નાના એવા વિડીયો બનાવીશું અને આપણી ચેનલ ઉપર અપલોડ કરીશું.
તો મિત્રો આ છે લુણાવાડાનું પ્રખ્યાત ફુવારા ચોક. દરેક સિટીના અંદર બીજા કોઈ નેતા મહાપુરુષની મૂર્તિ હોય ના હોય, ગાંધી બાપુની મૂર્તિ કે એમના નામે ચોક તો હોય ને હોય જ. આ લુણેશ્વર મહાદેવ, લુણાવાડાનો નાથ. મંદિરનું બાંધકામ બહુ ભવ્ય શૈલીનું છે. મંદિરની ચારે બાજુ 4 મંદિરો છે. સૂર્યદેવનું મંદિર, ભગવાન શ્રી ગણપતિનું મંદિર, શ્રી ગાયત્રી માતા મંદિર, શ્રી વિષ્ણુ મંદિર. મિત્રો મહાદેવ મંદિરની આ યજ્ઞશાળા છે. લુણેશ્વર મહાદેવના મંદિરની બાજુમાં ભવ્ય એવું શ્રી રણછોડજી મંદિર છે. આ શ્રી રણછોડજી મંદિર. તો મિત્રો આ છે મનોહરનાથજીનો અખાડો. અંદર રજવાડા સમયમાં લુણાવાડાની અંદર મલ્લ કુસ્તીના દાવ કરવામાં આવતા. લુણાવાડાના યુવાનોને મલ્લયુદ્ધ શીખવવામાં આવતું, કુસ્તી યુદ્ધ શીખવવામાં આવતું, જે અત્યારે આધુનિક સમયમાં આપણે જીમ જઈએ છીએ. આવી ગયેલ છે મિત્રો અખાડાની અંદર. આ શ્રી કેદારેશ્વર મહાદેવનું મંદિર છે. બીજા અલગ અલગ ઘણા બધા મંદિરો છે. અખાડાની ભવ્યતા જુઓ, એ સમય પણ કેટલું મજબૂત. અખાડાના સંતોની સમાધિ. આ સંપૂર્ણ અખાડાનું મંદિર. ગુફાની અંદર એક એવી અખંડ જ્યોત છે કે જે 12 માસ વર્ષોથી પ્રજ્વલિત રહે છે. મિત્રો આ તળાવ સંપૂર્ણ ગંદકીથી ભરાઈ ગયેલ છે અત્યારે, અને કુંભલવેલનો આના ઉપર સામ્રાજ્ય થઈ ગયેલ છે કે સંપૂર્ણ તળાવ ઢંકાઈ ગયેલ છે. ડૉક્ટર પોલનની દરગાહ. મિત્રો આ છે શહેરા દરવાજો. શહેરા દરવાજો, આ દરવાજેથી શહેરા બાજુ જવાતું. આ બાજુ ગોધરા બાજુ શહેરા નગર આવ્યું, એટલે આ દરવાજાનું નામ હતું શહેરા દરવાજો. કહેવાય છે કે લુણાવાડામાં રજવાડા સમય વખતે 4 દરવાજા હતા. શહેરા દરવાજો, મધવાસ દરવાજો, દરકોલી દરવાજો અને વાંસિયા દરવાજો. જે વસંતસાગર તળાવ બાજુ જવાતું એને વાંસિયા દરવાજો કહેવાતો. તો મિત્રો જોઈ શકો છો કે એ વખતે રજવાડા સમયે સંપૂર્ણ નગરની ચારેય બાજુ આ રીતના મોટા મોટા ગેટ બનાવવામાં આવેલા હતા. પછી મોટા મોટા કોટ કિલ્લા, અને એની અંદર નગરનો વસવાટ થતો, કે નગરની સંપૂર્ણ સુરક્ષા વિશે પણ રાજા રજવાડાઓ બહુ ઊંડું વિચારતા. તો મિત્રો અહીંયા અંદર છે લુણાવાડાની ગાંધી કુટીર. બહુ જ સુંદર જગ્યા છે. તો મારો આ બ્લોગ અહીંયા પૂર્ણ જાહેર કરું છું. આજે રવિવારની રજા હતી. મેં કીધું કે આજે રવિવાર એટલે ફરવાનો દિવસ, રખડવાનો દિવસ ને મજા કરવાનો દિવસ. તો આજે આપણે લુણાવાડાની મુલાકાત લીધી. મારી આ લુણાવાડાની મુલાકાતનો વિડીયો તમને કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ કરીને જણાવશો. મારા વિડીયોને જોશો, મારા વિડીયોને લાઈક કરશો, કોમેન્ટ કરશો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો. જય રઘુનાથ.